હેલો મિત્રો, સીતારામ, જય સ્વામિનારાયણ બધાને. તો જો અમે ત્યારે વાગી ગયા છે સાંજના 8 વાગી ગયા છે. અને અમારે જો અત્યારે પાછા મરચાના ભજીયા બનાવવાના છે. મરચાના ભજીયા ભરીને તૈયાર કરી રાખ્યા છે. મરચા એકદમ આંબોળિયા બનાવવાના છે. અને અહીંયા જો લોટ સરસ મજાનો એકદમ પેસ્ટ બનાવી દીધી છે. અને અહીંયા હજી તેલ આવ્યું નથી અને મરચું અંદર તળાય છે એકદમ મસ્ત મજાનું. તો અમારે મરચા બનાવવાના છે, તો તમે બધા હાલો અમારી ઘરે મરચા અને આંબોળિયા ખાવા. અને તમે એમ કહો છો કે બહુ બોલાવ્યા કરો છો જમવા, તો પાછા દેતા તો નથી. તો તમે અહીંયા આવો તો દઈ ને એમ જમવા. તો એટલે તમને બધાને બોલાવી છે જમવા, પણ તમે કોઈ આવતા નથી. તો મારા વિડીયાને શેર કરો, લાઈક કરો, અને સારો લાગે તો કમેન્ટ કરી દો. અમારા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે, આંબોળિયા. હાલો, અમારા તો ભજીયા તૈયાર થઈ ગયા છે. અને અમારા ભગવાનના ખાવા તૈયાર કરવાનો હોય. તો મેં જો ભજીયા મૂકી દીધા છે. તો હવે આપણે જો આ 2 મરચા મૂકી દઈ. ભગવાનને આંબોળિયા બહુ ભાવે. અને આ આપણે ફ્રેન્ચ ફ્રાય મૂકી દઈ, બટેટાની ચીપ્સ. ને જો આપણે આ બનાવ્યા છે પટ્ટી ભજીયા, અને આ ભજીયા, અને આ મરચાના ભજીયા, અને આ ફ્રેન્ચ ફ્રાય. 4 વસ્તુ બનાવી છે. અને આપણે મૂકી દઈશું પાણી, ને પછી એકદમ ઠંડી ઠંડી છાશ મૂકી દઈશું. જો એકદમ મસ્ત મજાની, જો સરસ. તો આપણે ભગવાનનો ખાવા થઈ ગયો છે, એકદમ રેડી તૈયાર. ભજીયા કેવા લાગ્યા? બાની ડીશ તૈયાર થઈ ગઈ. ચાલો હાલ આપણે બાને જમવા દઈ દઈએ. બા જમવા બેસી ગયા છે એકદમ. અહીંયા મારા દાદા જો જમી લેવા આવ્યા. મારે બહુ સ્પીડ વાળા છે મારા દાદા, ફટાફટ ખાવા મળે. અને મારા બા જો જમવા બેસી ગયા છે. થોડાક આમાંથી દાદાને લઈને આપી દઉં. એટલે નહીં ખાવા, થોડોક લઈ લો. બાને બહુ ઝાઝા થાય છે બસ ને એટલા. તો જો બા ભજીયા ખાવા મળ્યા છે. ભજીયા ખાવ તો બા કેવાક લાગ્યા? ખારા મોળા કાંઈક શાખીને ગયો તો બહુ સારા છે. અમારા દાદા જો ખાઈ રેવા આવ્યા છે. અને અમારે જો જમવા બેસવાનું બાકી છે. જો બધા પડે છે, હજી ભજીયા પડે છે. અને મરચાના બની ગયા છે, થોડાક બાકી છે, બને છે જો.